હે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજીમાં વાતચીત કરતા શીખો એ મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્યના WH લઈને આપણે આવી ગયા છીએ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. સૌથી વધારે દરેક ગુજરાતી અંગ્રેજીમાં વાતચીત કરે છે, જે વાક્ય બોલે છે આ જ વાક્ય છે. અંગ્રેજી આવડે કેમ નહીં? ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલાં સાદા કાર્ડનો ખેલ ખતમ થઈ ગયો. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. પછી ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્યમાં સૌથી વધારે ચાલુ વર્તમાન કાર્ડનો ઉપયોગ થાય છે મારા વાલા. 60 દિવસ 60 વિડીયો, 2 મહિના પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જશો. 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધી સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી છે. ફ્રી. ચાલો થઈ જાવ તૈયાર. એકદમ સહેલું છે. WH ની વાક્ય રચના: સહાયકારો ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર ING. ચાલુ ભૂતકાળ વોઝ વર ING. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી ING. હવે WH ની વાક્ય રચના: સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો WH શબ્દ, એટલે એ ખેલ ખતમ. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ એ આપણે જોઈ ગયા આગલા વિડીયોમાં. હકાર, નકાર, પ્રશ્નાર્થ હુ અને હુ ઓલ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ 2 મહિના તમારી જિંદગી બદલી નાખશે. દરેક વ્યક્તિ અંગ્રેજી બોલતા થઈ જશે. બસ દરેક વિડીયોમાં 200 લાઈક એટલે PDF ફાઇલ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા કે વિડીયો જોયા હશે નહીં. બસ તમે ખાલી ફક્ત 5 ગ્રુપમાં શેર કરી નાખો. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી, સાથ સહકાર સપોર્ટ કરવાની જવાબદારી તમારી. ઘણા બધા લોકો એવા છે કે જે અસુવિધાઓના કારણે, ઘરની સમસ્યાઓના કારણે ભણી શકતા નથી. એવા લોકો સુધી મારે વિડીયો પહોંચાડવો છે. ચાલો થઈ જાવ તૈયાર. ચાલુ વર્તમાન કાળમાં જો એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળમાં વોઝ વર ING, ભવિષ્યમાં વિલ બી પ્લસ ING. ચાલો પહેલા આવતો WH શબ્દ, પછી સહાયકારો ક્રિયાપદ એમિઝાર, પછી કર્તા ક્રિયાપદને ING, કર્મ અન્ય શબ્દ. વર્તમાન કાળનું આવડે એટલે ભૂતકાળ ભવિષ્યનું આવડી જાય. ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? વોઝ વર, બાકી બધું એમને. ભવિષ્યમાં માત્ર ને માત્ર વિલ આગળ આવે. વિલ પછી કર્તા BING, વિલ કર્તા BING. આ બધા પ્રશ્નાર્થ વાક્ય છે. હું તમને પ્રશ્ન પૂછું છું, તમે આન્સર આપો છો. સૌથી વધારે 3 સાદા કાર્ડ અને ચાલુ વર્તમાન કાર્ડ, આ 4 કાર્ડનો ઉપયોગ થાય છે, પરંતુ આપણે 6 કાર્ડનો ખેલ ખતમ કરી નાખ્યો છે. આ વિડીયો પછી તમે પણ અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ જાશો. હું તમને પ્રશ્ન કરું છું, પ્રશ્નાર્થ વાક્ય, તમે આપશો જવાબ. જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતો હોય એનો જવાબ એ જ કાર્ડમાં હોય. હું તમને પ્રશ્ન પૂછું, મારું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય, તમે જવાબ આપો તો તમારો જવાબ એ જ કાર્ડમાં, પરંતુ હકાર વાક્યમાં હોય. હું તમને ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછતો હોય, તમે ક્યાં જઈ રહ્યા છો, તો તમારો જવાબ ચાલુ વર્તમાન કાળમાં જો હકાર વાક્યમાં હોય. તમે શું કહો? અમે રાજકોટ જઈ રહ્યા છીએ, અથવા હું રાજકોટ જઈ રહ્યો છું. બરોબર. ચાલો જો વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે, હુમ એટલે કોને, વિચ એટલે કયો, કઈ, ક્યુ પસંદગી માટે આવે, વિચ પછી નામ આવતું હોય, ક્યુ મૂવી, વિચ મૂવી, ક્યુ ગીત, વિચ સોંગ. વાય એટલે શા માટે, હુમ એટલે કોને, હાવ એટલે કેવી રીતે, વિથ હુમ એટલે કોની સાથે, અબાઉટ હુમ એટલે કોના વિશે, ફોર હુમ એટલે કોના માટે, વેર એટલે ક્યાંથી, ફ્રોમ વેર એટલે જો વેર એટલે ક્યાં, સોરી માફ કરજો, વેર એટલે ક્યાં ને ફ્રોમ વેર એટલે ક્યાંથી. થઈ જાવ તૈયાર. તેઓ ક્યાં જઈ રહ્યા છે, કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, તેઓ ક્યાં જઈ રહ્યા હતા, તેઓ ક્યાં જઈ રહ્યા હશે. આમાં શું છે? તેઓ ક્યાં જઈ રહ્યા છે, વર્તમાન કાળ. ચાલો ક્યાં એટલે વેર, તેઓ એટલે ધ્યેય, ધ્યેયમાં એ પેલા જો આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે, વી યુ ધ્યેય બહુવચનમાં આર આવે. જેમાં ઇઝ આવતું હોય એમાં જ વોઝ આવે, જેમાં આર આવતું હોય એમાં જ વર આવે. આઈ, હી સી ઇટ એક વચનમાં વોઝ આવે, વી યુ ધ્યેય બહુવચનમાં વર આવે. ને આમાં ભવિષ્યમાં બધાય કરતામાં વિલ બી પ્લસ ING. ચાલો તેઓ ક્યાં જઈ રહ્યા છે, ક્યાં એટલે વેર, તેઓ એટલે ધ્યેય એમાં આવે આર, વેર આર ધ્યેય ગોઈંગ, હંમેશા ING. યાદ કરો સાદા કાર્ડમાં
જો આ ચાલુ વર્તમાન કાળ છે, તેઓ ક્યાં જાય છે, એ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળમાં અહીંયા ડુ ડઝ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં વિલ મૂળ ક્રિયાપદ. સાદા કાળમાં સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તોય ભલે. સાદા કાળમાં અહીંયા હંમેશા શું આવે? મૂળ ક્રિયાપદ આવે. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં વિલ, અને બધાય મૂળ ક્રિયાપદ. અને ચાલુ કાળમાં વર્તમાન કાળમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ, અને પછી બધે અહીંયા આઈએનજી અને ભવિષ્યમાં બી આઈએનજી. બરોબર, અઘરું કાંઈ છે જ નહીં. તેઓ ક્યાં જઈ રહ્યા છે? વેર આર ધે ગોઈંગ? તમે શું કહો? તેઓ રાજકોટ જઈ રહ્યા છે. વેર એટલે ક્યાં? આપણો જવાબ સ્થળમાં આવશે. તેઓ રાજકોટ જઈ રહ્યા છે. યાદ કરો હકાર વાક્ય. હું મોરબી જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ મોરબી. ધે આર ગોઈંગ ટુ રાજકોટ. તેઓ ક્યાં જઈ રહ્યા છે? આ મારો પ્રશ્ન છે, તમારો જવાબ. તેઓ રાજકોટ જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ ટુ રાજકોટ. તેઓ ક્યાં જઈ રહ્યા હતા? તો અહીંયા શું થઈ જાય? ભૂતકાળમાં વોઝ વર આવે. ધેયમાં શું આવે? વર આવે. જવાર્યું ધેયમાં વર આવે. વેર વર ધે ગોઈંગ? તેઓ ક્યાં જઈ રહ્યા હતા? તેઓ અમદાવાદ જઈ રહ્યા હતા. ધે વર ગોઈંગ ટુ અમદાવાદ. તેઓ ક્યાં જઈ રહ્યા હશે? તો અહીંયા શું આવી જાય? વિલ. વેર, જો વેર વિલ ધે બી ગોઈંગ? તેઓ સુરત જઈ રહ્યા હશે. ધે વિલ બી ગોઈંગ ટુ સુરત. ચાલો, ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? વોઝ વર. બાકી બધું એમને એમ. તેણી શું બનાવી રહી હતી? શું એટલે વોટ. તેણી એટલે સી, એમાં આવે વોઝ. વોટ વોઝ સી મેકિંગ? તેણી ચા બનાવી રહી હતી. સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હતી. ચાલો, ભવિષ્યમાં અહીંયા વિલ, પછી કરતા, પછી બી આઈએનજી, કર્મ અન્ય શબ્દ. તમે કોને અંગ્રેજી શીખડાવી રહ્યા હશો? કોને? કોને એટલે whom will you be teaching English? તમે કોને અંગ્રેજી શીખડાવી રહ્યા હશો? whom will you be teaching English? બરાબર. ચાલો, તમે શું કહો કે અમે ગરીબ લોકોને અથવા અમે પાર્થને અંગ્રેજી શીખડાવી રહ્યા હશું, જે હોય તે. બરાબર. ચાલો, whom એટલે કોને, with whom એટલે કોની સાથે, કોના માટે તો for whom, કોના વિશે about whom. 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો શેર કરે છે. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વર્તમાન કાળ WH એમિઝાર, કરતા આઈએનજી, કર્મ અન્ય શબ્દ. ભૂતકાળમાં અહીંયા આવી જાય વોઝ વર આઈએનજી, ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી. બરોબર. ચાલો, ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ વર. અહીંયા ભૂતકાળનું વાક્ય હોય તો અહીં શું આવી જાય? વોઝ વર. બાકી બધું એમને એમ. ચાલુ ભવિષ્ય હોય તો વિલ બી પ્લસ આઈએનજી. તમે કોને મદદ કરી રહ્યા હતા? ભૂતકાળ છે. કોને? કોને એટલે પેલું વાક્ય છે કોને એટલે whom. ચાલો, હવે આવશે ભૂતકાળમાં વોઝ વર. તમે એટલે યુમાં આવે વર. whom were you helping? ચલો, તમે કોને મદદ કરી રહ્યા હતા? whom were you helping? તમે કોને મદદ કરી રહ્યા છો? whom are you helping? તમે કોને મદદ કરી રહ્યા હશો? whom will you be helping? તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો? સોરી, માફ કરજો, તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે એ પહેલા કોને એટલે whom, કોની સાથે. જો કોની સાથે, સાથે એટલે with whom. કોના માટે, માટે એટલે for whom. કોના વિશે, વિશે એટલે about whom. તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે? ચાલુ વર્તમાન કાળ છે. તે એટલે હીમાં આવે his. with whom is he? with whom is he? વાત કરવી એટલે talk, ing, talking in English. ચાલો, with whom is he talking in English? તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે? અહીંયા મૂકી દો was, તો આવું થઈ જાય. તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો? with whom was he talking in English? તે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હશે? with whom will he be talking in English? ચાલો, બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા છે? ક્યાં, ક્યાં એટલે જગ્યા દર્શાવે, સ્થળ એટલે વેર, રહ્યા છે.
ચાલુ વર્તમાન કાળ બાળકો બહુવચન બાળકોમાં આવે આર ધ ચિલ્ડ્રન છોકરાઓમાં ધ બોયઝ વેર આર ધ ચિલ્ડ્રન પછી શું હોય આઈએનજી એટલે પ્લે એટલે રમવું પ્લેઇંગ ક્રિકેટ વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ બાળકો ક્યાં એટલે મીન્સ કે બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા છે બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા હતા વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ બાળકો ક્રિકેટ ક્યાં રમી રહ્યા હશે વેર વિલ ધ ચિલ્ડ્રન બી પ્લેઇંગ ક્રિકેટ તેણી કોના માટે માટે મીન્સ કે ફોર હુમ તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી હતી જો તેણી એટલે સી ને ભૂતકાળનું વાક્ય છે એટલે શું આવશે વોઝ વર આવશે સીમાં શું આવે વોઝ કે વર વોઝ સી ખરીદવું એટલે બાઇંગ શું ગિફ્ટ ચાલો કોની સાથે વિથ હુમ કોના માટે ફોર હુમ કોના વિશે અબાઉટ હુમ કોના વિશે બરોબર ફોર હુમ કોના માટે વોઝ સી બાઇંગ ગિફ્ટ એટલે કે તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી હતી તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી હશે ફોર હુમ વિલ સી બી બાઇંગ ગિફ્ટ તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે ફોર હુમ ઇઝ સી બાઇંગ ગિફ્ટ ચાલો આપણે રવિવારે કયું મૂવી જોઈ રહ્યા હશું યાદ કરો કયું પસંદગી માટે કયું ગીત વિચ સોંગ કયું મૂવી કયું મૂવી કયું ગીત વિચ સોંગ કયું ધોરણ વિચ સ્ટાન્ડર્ડ કયું શહેર કયું સિટી વિચ સિટી કયું મૂવી વિચ કોઈ દિવસ એકલું આવે નહીં આપણે રવિવારે કયું મૂવી જોઈ રહ્યા હશું ભવિષ્યમાં છે વિચ મૂવી વિલ વી ખાલી માત્ર વિલ પછી કરતા પછી બી આઈએનજી વોચિંગ માફ કરજો વોચિંગ વિચ મૂવી વિલ બી વોચિંગ ક્યારે છે ઓન સન્ડે ચાલો વિચ મૂવી વિલ વી બી વોચિંગ અ સન્ડે એટલે કે આપણે કયું મૂવી જોઈ રહ્યા આપણે રવિવારે કયું મૂવી જોઈ રહ્યા હશું કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે તમે ગયા રવિવારે કયું મૂવી જોઈ રહ્યા હતા રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું ચાલો વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા ચાલુ ભૂતકાળ રહ્યો રહ્યા રહી પ્લસ સ ચાલુ ભવિષ્ય જો તમે અંગ્રેજી બોલો છો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તમે અંગ્રેજી બોલી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ ચાલો તમે ગયા રવિવારે કયું મૂવી જોઈ રહ્યા હતા વિચ મૂવી વર યુ વોચિંગ લાસ્ટ સન્ડે ચાલો વિચ મૂવી વિલ વી બી વોચિંગ ઓન સન્ડે પાર્થ કેવી રીતે કઈ રીતે એટલે હાવ પાર્થ કેવી રીતે ગાડી ચલાવી રહ્યો હતો ચાલો જો હતો એટલે ભૂતકાળમાં વોઝ વર આવે પાર્થમાં આવે વોઝ હાવ વોઝ પાર્થ ડ્રાઇવિંગ કાર પાર્થ કેવી રીતે ગાડી ચલાવી રહ્યો હતો હાઉ વોઝ પાર્થ ડ્રાઇવિંગ અ કાર તમે કેવી રીતે અંગ્રેજીમાં લખી રહ્યા હતા હાઉ વર યુ રાઇટિંગ ઇન ઇંગ્લિશ તેણી શા માટે ગીત ગાઈ રહી હશે શા માટે એટલે વાય ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી ચાલો વાય વિલ સી બી સિંગિંગ અ સોંગ તેણી શા માટે ગીત ગાઈ રહી હશે તેણી શા માટે ગીત ગાઈ રહી હતી તો અહીંયા શું આવી જાય વોઝ વાય વોઝ સી સિંગિંગ અ સોંગ તમે શું વિચારી રહ્યા છો શું એટલે વોટ આર યુ યાદ કરો જોઈએ હવે બોલીએ છીએ અંગ્રેજી નથી આવડતું એ પણ અંગ્રેજી લખે વોટ આર યુ ડુઈંગ જો વોટ આર યુ ડુઈંગ ડુ એટલે કરવું તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ થિંકિંગ આના જેવા તમે ઘરે બેઠા ઢગલાબંધ અલગ અલગ કરતા અલગ અલગ કાળથી તમે ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો વોટ આર યુ થિંકિંગ તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ રીડિંગ તમે શું વાંચી રહ્યા છો વોટ આર યુ રાઇટિંગ તમે શું લખી રહ્યા છો વોટ આર યુ વોચિંગ તમે શું જોઈ રહ્યા છો વોટ આર યુ ડ્રિંકિંગ તમે શું પી રહ્યા છો વોટ આર યુ થિંકિંગ તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ પ્લેઇંગ તમે શું રમી રહ્યા છો
બરોબર. ચાલો, વોટ આર યુ ટાઈપિંગ? તમે શું ટાઈપિંગ કરી રહ્યા છો? પેલો છોકરો ત્યાં શા માટે દોડી રહ્યો હતો? શા માટે? ચાલો, શા માટે એટલે વાય. હતો એટલે વોઝ વર. પેલો છોકરો એકવચનમાં આવે વોઝ. પેલો છોકરો ધેટ બોય. આ છોકરો ધીસ બોય. પેલો છોકરો ધેટ બોય. વોઝ આવી ગયું. હવે આઈએનજી. આમાં આવશે ડબલ એન. ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી લાગે. વાય વોઝ ધેટ બોય રનિંગ? એટલે કે પેલો છોકરો શા માટે દોડી રહ્યો હતો? ક્યાં? ત્યાં. ત્યાં એટલે ધેર. પેલો છોકરો શા માટે ત્યાં દોડી રહ્યો હતો? વાય વોઝ ધેટ બોય રનિંગ ધેર? પેલી છોકરી કોને? કોને એટલે હુમ. પેલી છોકરી એકવચન છે. કોને બોલાવી રહી છે? ચાલુ વર્તમાન કાળ એમિઝાર. પેલી છોકરી એકવચન, એમાં આવે ઇઝ. ધેટ ગર્લ. હુમ ઇઝ ધેટ ગર્લ? બોલાવો. બોલાવો એટલે કોલિંગ. હુમ ઇઝ ધેટ ગર્લ કોલિંગ? પેલી છોકરી કોને બોલાવી રહી છે? હુમ ઇઝ ધેટ ગર્લ કોલિંગ? તમે કયા મોબાઈલમાં, જો કયો મોબાઈલ, વિચ મોબાઈલ, કયા મોબાઈલમાં, માં એટલે ઇન. આ તમે ખાસ જોજો, ઇન વિચ મોબાઈલ. આવું તમે ક્યાંય જોયું હશે નહીં ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. તમે કયા મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા? કયા મોબાઈલમાં? તમે કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો? તો તમે અભ્યાસ કરો છો ઇન વિચ સ્કૂલ, ઇન વિચ સ્ટાન્ડર્ડ. તમે કયા શહેરમાં રહો છો? ઇન વિચ સિટી. કયા મોબાઈલમાં? ઇન વિચ મોબાઈલ, ઇન વિચ મોબાઈલ. આ WH છે. તમે કયા મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા? તમે એટલે એ પેલા હતા એટલે વોઝ વર આવે. તમે એટલે યુમાં આવે વર. ઇન વિચ મોબાઈલ વર યુ પ્લેઇંગ? શું? પ્લેઇંગ ઓ ગેમ. ઇન વિચ મોબાઈલ વર યુ પ્લેઇંગ ઓ ગેમ એટલે કે તમે કયા મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા? રમેશ કેવી રીતે બેઠો હતો? કેવી રીતે? કેવી રીતે મીન્સ કે હાવ. બેઠો હતો વોઝ વર આવે. રમેશ એમાં વોઝ. હાઉ વોઝ રમેશ? બેસવું એટલે સિટિંગ. હાઉ વોઝ રમેશ સિટિંગ? વોઝ વર પ્લસ આઈએનજી. રમેશ કેવી રીતે બેઠો હતો? રમેશ કેવી રીતે સૂતો હતો? હાઉ વોઝ રમેશ સ્લીપિંગ? ઊભો હતો તો સ્ટેન્ડિંગ. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો, તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા હતા? હવે તમને આવડી જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા. તમે અંગ્રેજીમાં શું એટલે વોટ. શું છે? તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા હતા? ભૂતકાળમાં આવે વોઝ વર. કરતા છે તમે એટલે યુ, એમાં આવે વર. વર યુ. બોલવું એટલે સ્પીક, વાહે આઈએનજી. સ્પીકિંગ. ઇન ઇંગ્લિશ. વોટ વર યુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા હતા? વોટ વર યુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું લખી રહ્યા છો? વોટ આર યુ રાઇટિંગ ઇન ઇંગ્લિશ? તેણી કયું ગીત ગાઈ રહી હશે? કયું ગીત એટલે વિચ સોંગ. કયું ગીત એટલે વિચ સોંગ. ગાઈ રહી હશે ભવિષ્યમાં વિલ. તેણી એટલે સી. પછી જો વિલ બી પ્લસ આઈએનજી સિંગિંગ. તેણી કયું ગીત ગાઈ રહી હશે? વિચ સોંગ વિલ સી બી સિંગિંગ? તમારા મમ્મી આપણા માટે શું બનાવી રહી છે? તમારા મમ્મી આપણા માટે શું બનાવી રહ્યા છે? ચાલો, શું એટલે વોટ. બનાવી રહ્યા છે વર્તમાન કાળ છે એમિઝાર આવે. તમારા મમ્મી એકવચન આવશે ઇઝ યોર મધર. વોટ ઇઝ યોર મધર મેકિંગ? શું છે એમાં? આપણા માટે. આપણા માટે મીન્સ કે માટે એટલે ફોર. આપણા માટે એટલે ફોર અઝ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ જ આવે છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વલેડાઓ યાદ રાખજો. મારી સાથે વિથ મી, તમારી સાથે વિથ યુ. બરોબર? મારા માટે ફોર મી, આપણા માટે ફોર અઝ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને કોઈ
કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. રમવા માટે ફોર પ્લેઇંગ. બરાબર. ચાલો, જમ્યા ખાધા પહેલા, બિફોર ઇટિંગ, વાંચ્યા પછી આફ્ટર રીડિંગ. ચાલો, તમે કોના વિશે, વિશે એટલે યાદ કરો અબાઉટ, અબાઉટ હુમ. કોના વિશે? અબાઉટ હુમ. તમે કોના વિશે અંગ્રેજીમાં લખી રહ્યા છો? ચાલો વર્તમાન કાળ એમ ઇઝ આર, તમે એટલે યુ એમાં આવે આર. અબાઉટ હુમ આર યુ. લખવું એટલે રાઇટ, તો રાઇટિંગ ઇન ઇંગ્લિશ, રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તમે કોના વિશે અંગ્રેજીમાં લખી રહ્યા હતા? અહીંયા શું થઈ જાય? વર. તમે કોના વિશે અંગ્રેજીમાં લખી રહ્યા હશો? અહીંયા વિલ બી. અબાઉટ હુમ વિલ યુ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તમે કોના વિશે અંગ્રેજીમાં લખી રહ્યા છો? અબાઉટ હુમ આર યુ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હંમેશા પહેલા આવતું હોય WH. WH શબ્દ. આ સ્ટ્રક્ચર તમને યાદ રહી જાય, ઇતિહાસમાં કોઈ દિવસ વાંધો આવશે નહીં. WH વોટ, વેન, વેર, વિચ, વાય, હાઉ, વિથ હુમ, અબાઉટ હુમ, ફોર હુમ, ફ્રોમ વેર. બરાબર. પછી આવતું હોય એમ ઇઝ આર, સહાયકારક. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા કરતા, પછી હંમેશા ક્રિયાપદને આઈએનજી. વર્તમાન કાળમાં આઈએનજી, ભૂતકાળમાં આઈએનજી ને ભવિષ્યમાં બી આઈએનજી. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ ન હોય તો કાંઈ વાંધો નહીં, પાછળ ક્વેશ્ચન માર્ક. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રિપોઝિશન અને કન્જક્શન સિરીઝ પણ આવી રહી છે, જેની લોકો, દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. તમે અંગ્રેજીમાં શું બોલો છો? તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા છો? આ બંનેમાં ઘણો ડિફરન્સ છે. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજામ જેવા મીઠા વાલીડાઓ. તમે અંગ્રેજીમાં શું બોલો છો? સાદો વર્તમાન કાળ. તમે અંગ્રેજીમાં શું બોલો છો? સાદો વર્તમાન કાળ. ડુ ડઝ મૂળ ક્રિયાપદ. તમે અંગ્રેજીમાં શું બોલો છો? વોટ ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? વોટ ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? વોટ ડુ યુ, યુમાં ડુ આવે. વોટ ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું બોલી રહ્યા છો? વોટ આર યુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ? સાદો વર્તમાન કાળ ડુ ડઝ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી. સાદા ભૂતકાળમાં ડીડ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં વિલ મૂળ ક્રિયાપદ. સાદા કાળમાં બધાય મૂળ ક્રિયાપદ આવે, ચાલુ કાળમાં આઈએનજી આવે. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો, તમે અંગ્રેજીમાં કેવી રીતે ટાઈપ કરી રહ્યા છો? તમે અંગ્રેજીમાં કેવી રીતે ટાઈપ કરી રહ્યા હતા? તમે અંગ્રેજીમાં કેવી રીતે ટાઈપ કરી રહ્યા હશો? આ ત્રણેય વાક્યનું તમે નીચે મને કોમેન્ટ કરી રાખજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 60 દિવસ 60 વિડીયો, એક ચેલેન્જ. 60 દિવસ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જાશો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 13 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધી 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી. ચાલો તો મળીએ ટૂંક સમયમાં આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.